સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ભારત સરકારે બંધ કરેલી 19,77,000 રૂપિયાની 500 અને 1,000ની નોટ સાથે એસઓજી પોલીસે એરોમા સર્કલ નજીકથી 7 લોકોને પાડ્યા ઝડપી। પોલીસે નોટોનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં મોકલવામાં આવી રહ્યો હતો તે અંગે હાથ ધરી તપાસ। બોર્ડની પરીક્ષા દરમિયાન ડીસા ટ્રાફિક પોલીસની સામે ગંભીર નિષ્ક્રિયતા। પરીક્ષા સમયે જ શહેરના જલારામ મંદિર નજીક 1 કલાક સુધી સર્જાયેલા ચક્કાજામમાં પરીક્ષા આપવા જતા અસંખ્ય વિદ્યાર્થીઓ અટવાયા। વિશ્વના 10થી વધુ દેશોમાં નિકાસ થતા ડીસાના રાજગરાને લાગ્યો ગ્રહણ। ચાલુ વર્ષે હવામાન માફક ન આવતા ઉત્પાદનની સાથે ગુણવત્તામાં ઘટાડો થતા આસમાને પહોંચેલા રાજગરાના ભાવોમાં ધરખમ ઘટાડો નોંધાતા ખેડૂતોની હાલત થઈ કફોડી। વડગામ તાલુકાના ડાલવાણા ગામમાં દીકરીઓને ભણાવાઈ રહ્યા છે સ્વરક્ષણના પાઠ। ગામની 800 દીકરીઓએ લીધી સેલ્ફ ડિફેન્સની તાલીમ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। પાલનપુર એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરતા જૂની ચલણી નોટોનો કારોબારનો પર્દાફાશ કર્યો છે। પોલીસે પાલનપુર એરોમા સર્કલ નજીકથી 7 શખ્સોને ઝડપી પાડ્યા છે। આ શખ્સોની પાસેથી 500 અને 1,000 રૂપિયાની દરની કુલ 19,77,500ની કિંમતની જૂની ચલણી નોટો જપ્ત કરવામાં આવી છે। પોલીસને બાતમી મળી હતી કે કેટલાક શખ્સો જૂની ચલણી નોટોની હેરાફેરી કરી રહ્યા છે। આ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી। જ્યારે આ શખ્સો એરોમા સર્કલ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને પકડી પાડ્યા હતા। પોલીસે આ મામલે 7 આરોપીઓની અટકાયત કરી છે અને જૂની ચલણી નોટોનો કારોબાર અંગે વધુ તપાસ શરૂ કરી છે। પોલીસે આ નોટો ક્યાંથી લાવવામાં આવી હતી અને કોને પહોંચાડવાની હતી તે દિશામાં તપાસ કરી રહી છે। ધાનેરા તાલુકાની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂકેલાને અલગ અલગ પ્રાથમિક શાળાના શિક્ષકોનું આકસ્મિક નિધન થતાં તેમના પરિવારજનોને આજે ધાનેરા તાલુકા પ્રાથમિક શિક્ષકોની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી દ્વારા આર્થિક મદદના ભાગરૂપે 5 લાખના ચેક આપવામાં આવ્યા હતા। ધાનેરા તાલુકાની રામપુરા મોટા પ્રાથમિક શાળામાં 10 વર્ષ સુધી શિક્ષક તરીકે ફરજ નિભાવી ચૂકેલા નારાયણભાઈ જયસિંહ ચૌધરીનું ગત 6 જાન્યુઆરીના રોજ નિધન થયું હતું। જોકે મૃતક નારાયણભાઈ શિક્ષક મંડળીની સભાસદ હોવાને કારણે તેમના વારસદાર તરીકે તેમના પુત્રને મંડળીના ચેરમેન દ્વારા ચેક આપવામાં આવ્યો હતો। આ જ રીતે ધાનેરા તાલુકાની ચામુંડાનગર પ્રાથમિક શાળામાં શિક્ષણ કાર્ય દરમિયાન સુરેશભાઈ ગોવર્ધનભાઈ દરજીનું ગત વર્ષની 12 ડિસેમ્બરના રોજ હૃદય હુમલાથી નિધન થયું હતું। જે પરિવારને આર્થિક મદદ મળી રહે પરિવારના સભ્યોની મદદ સાથે આજે ધાનેરા તાલુકા પ્રાથમિક શિક્ષણોની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી ચેરમેન સહિતના સભ્યોએ ખબર અંતર પૂછી ચેક આપવામાં આવ્યા હતા। ધાનેરા તાલુકામાં પ્રાથમિક શિક્ષકોની ધિરાણ ગ્રાહક સહકારી મંડળીની અંદર અમારા સમગ્ર તાલુકાના શિક્ષક ભાઈ બહેનો શિક્ષક સભાસદો આ મંડળીમાં જોઈન્ટ હોય છે। થોડા સમય પહેલાં અમારી ધાનેરા તાલુકાની ધાનેરા પે સેન્ટરની ચામુંડાનગર પ્રાથમિક શાળા સરાલના શિક્ષક શ્રી સુરેશભાઈ દરજીનું ચાલુ નોકરી દરમિયાન અવસાન થતાં એમને આજે અમારા મંડળીના કારોબારી સમિતિની અંદર લેવાયેલા નિર્ણય મુજબ અમે સૌએ સાથે મળીને આજે એમના વારસદાર તરીકે મિરિંદાબેન એસ દરજીને અમે આજ મંડળીની જે વીમા પોલિસી હતી એ પોલિસીના ભાગરૂપે એમના દીકરાને
5 લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો છે. સાથે સાથે એવો જ એક બીજો કિસ્સો અમારા વાલેર પે કેન્દ્ર શાળાના રામપુરા મોટા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી સ્વર્ગસ્થ નારણભાઈ ચૌધરી સાહેબનું પણ સવારે વહેલા એટેક આવતા એમનું પણ અવસાન થયું હતું. તો અમારી આ મંડળી અમારા તમામ તાલુકાના શિક્ષક સભાસદ ભાઈઓ બહેનોને આર્થિક સામાજિક સહકાર મળી રહે એટલા માટે એક વીમા પોલિસી યોજના શરૂ કરી છે. આની અંદર જે જોઈન્ટ શિક્ષક સભાસદો હોય છે એમને આ વીમા પોલિસીના ભાગરૂપે અમે એમને 5 લાખનો ચેક અર્પણ કરતા હોઈએ છીએ. એના ભાગરૂપે આજે નારાયણભાઈના વારસદાર શ્રી આશાબેન અને એમના દીકરા પ્રણવને આજે અમે આ મંડળી તરફથી 5 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવા જઈ રહ્યા છીએ. છેલ્લા ખૂબ સમયથી અમારી આ ધાનેરા તાલુકાના શિક્ષકોની મંડળી ખૂબ સારી રીતે કામ કરી રહી છે. અમારા સમગ્ર તાલુકાના શિક્ષક ભાઈઓ બહેનોને એની આર્થિક વ્યવસ્થા મજબૂત અને એમના બાળકનો ઉચ્ચ અભ્યાસ કરવા માટે જે કંઈ ધિરાણની વ્યવસ્થાની જરૂર પડે તો અમારી આ મંડળી એક સારી રીતે અને ત્વરિત નિર્ણય લઈને એમને ધિરાણ આપવાની જોગવાઈ કરી રહી છે અને ખૂબ સુંદર કાર્ય થઈ રહ્યું છે. એ બદલ અમને પણ ખૂબ જ કારોબારી સમિતિને પણ ખૂબ એનો આનંદ છે અને અમે અમારા શિક્ષકોને જે કંઈ મદદ કરી છે એનો અમને ખૂબ આનંદ છે. જીવન અને મરણ નક્કી નથી, જો કે પોતાના જીવનકાળ દરમિયાન પરિવારજનોને આર્થિક મદદ મળી રહે આવી વ્યવસ્થા કરવા પણ જરૂરી છે. બસ એ જ રીતે ધાનેરા તાલુકાના 2 શિક્ષકોના અકાળે નિધન થયા બાદ પરિવાર પગભર રહે, બાળકોને શિક્ષણ મળી રહે તે માટેની મદદ મળી છે. બનાસકાંઠા જિલ્લાના ભાભર ડિસ્ટ્રિક્ટ મોતીશ્રી લાડુલા સણવા 1 સણવા 2 બેડા તનવાડ નર્મદા માઇનોરમાં છેલ્લા સુધી ખેડૂતોને પાણી પૂરતા પ્રમાણમાં ના મળતા ખેડૂતોએ આજે રેલી સ્વરૂપે ભાભર મામલતદાર કચેરી ખાતે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીને નર્મદા કેનાલમાં પાણી છોડવા માંગ કરી હતી. જેમાં ખેડૂતોએ જલ્દી પાણી મળે તો સારું, નહીતર અમારો પાક સુકાઈ જાય તેમ છે જણાવ્યું હતું. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. બોર્ડની પરીક્ષા દરમિયાન ડીસા ટ્રાફિક પોલીસની સામે ગંભીર નિષ્ક્રિયતા. પરીક્ષા સમયે જ શહેરના જલારામ મંદિર નજીક 1 કલાક સુધી સર્જાયેલા ચક્કાજામમાં પરીક્ષા આપવા જતા અસંખ્ય વિદ્યાર્થીઓ અટવાયા. વિશ્વના 10 થી વધુ દેશોમાં નિકાસ થતા ડીસાના રાજગરાને લાગ્યો ગ્રહણ. ચાલુ વર્ષે હવામાન માફક ન આવતા ઉત્પાદનની સાથે ગુણવત્તામાં ઘટાડો થતા આસમાને પહોંચેલા રાજગરાના ભાવોમાં ધરખમ ઘટાડો નોંધાતા ખેડૂતોની હાલત થઈ કફોડી. વડગામ તાલુકાના ડાલવાણા ગામમાં દીકરીઓને ભણાવાઈ રહ્યા છે સ્વરક્ષણના પાઠ. ગામની 800 દીકરીઓએ લીધી સેલ્ફ ડિફેન્સની તાલીમ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા ઇટ્સ ઓકે. અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા કમિશનર સાહેબનું ઘર. ના આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439.
ડીસામાં આજે ટ્રાફિક પોલીસની ઘોર નિષ્ક્રિયતા સામે આવી હતી. પરીક્ષાના સમયગાળા દરમિયાન આ નિષ્ક્રિયતાને પગલે જલારામ મંદિર પર 1 કિલોમીટર લાંબો ભારે ચક્કાજામ સર્જાતા બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ અટવાઈ ગયા હતા અને વિદ્યાર્થીઓને પોતાના વ્હીકલ મૂકીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની નોબત આવી હતી. એક તરફ જિલ્લા પોલીસ વડા દ્વારા પાલનપુરના ટ્રાફિક હોટસ્પોટ માનવામાં આવતા એરોમા સર્કલ પર પરીક્ષાને લઈ કડક નિર્ણય લેવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા જતા ટ્રાફિકનો સામનો ન કરવો પડે તે માટે વિશાળ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓના હિતની ચિંતા કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ડીસા ટ્રાફિક પોલીસ ટ્રાફિકની સમસ્યાને લઈ જરા પણ ગંભીર જોવા નથી મળી રહી. છાસવાડા ડીસાના જલારામ મંદિર નજીક ટ્રાફિક જામ થતો હોવા છતાં ટ્રાફિક પોલીસ આ ટ્રાફિકનું નિવારણ લાવવામાં જરા પણ રસ નથી દાખવી રહી. ત્યારે આજે સવારના 9:30 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી જલારામ મંદિર નજીક ભારે ચક્કાજામ સર્જાયો હતો અને બરાબર તે જ સમયે ધોરણ 10ની પરીક્ષાનો સમય થતાં પરીક્ષા આપવા માટે પહોંચી રહેલા વિદ્યાર્થીઓ પણ આ ટ્રાફિકમાં સપડાઈ ગયા હતા. પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ આ ટ્રાફિકમાં કલાકો સુધી સપડાઈ જતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ટ્રાફિક જામ એટલો જોરદાર હતો કે માર્ગની બંને સાઈડમાં લગભગ 1 કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી હતી. આ ભારે ચક્કાજામને કારણે પરીક્ષા સ્થળ પર પહોંચી રહેલા વિદ્યાર્થીઓને મોટી મુશ્કેલીઓનો સામનો કરવાની નોબત આવી હતી અને પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચવા માટે વિદ્યાર્થીઓ પોતાના વ્હીકલ મૂકીને ચાલતા પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા હતા. જલારામ મંદિર 4 રસ્તા શહેરના મહત્વના 4 રસ્તા છે અને આ માર્ગ પરથી મોટાભાગના વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચતા હોય છે. આડા દિવસની વાત તો અલગ જ છે, પરંતુ વિદ્યાર્થીઓ માટે મહત્વની માનવામાં આવતી બોર્ડની પરીક્ષામાં પણ ટ્રાફિક પોલીસ આટલી નિષ્ક્રિયતા દર્શાવે તે શરમજનક કહેવાય. ટ્રાફિક પોલીસ દ્વારા આજે પરીક્ષા દરમિયાન જલારામ મંદિર નજીકના ટ્રાફિકને નિયંત્રણ કરવામાં મળેલી નિષ્ફળતા ખૂબ જ મોટી ઘટના કહેવાય. લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ અપાવવાની કામગીરી ટ્રાફિક પોલીસની છે, પરંતુ ટ્રાફિક પોલીસ અત્યારે લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ અપાવવાના બદલે દંડનીય કાર્યવાહી કરવામાં વધારે રસ દર્શાવી રહી છે. પોલીસ દ્વારા નિયમોનું ભંગ કરનાર સામે ચોક્કસ કાર્યવાહી કરવી જોઈએ, પરંતુ ટ્રાફિક પોલીસની પ્રાથમિકતા આ દંડનીય કાર્યવાહી કરવાને બદલે લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ અપાવવા માટે આપવી જોઈએ. થરાદ ખાતે આવેલી દાડમ માર્કેટના સામેના ભાગમાં મોટા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. જેમાં મોટો ખાડો હતો તેમાં એક ઊંટ ખાડામાં ખાબકી ગયો હતો અને તેની જાણ શેણળ યુવક મંડળને જાણ થતાં શેણળ યુવક મંડળના યુવકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને એક લોડર મશીન દ્વારા ભારે જહેમત ઉઠાવી અને ઊંટને કોઈ ઈજાઓ ના થાય તે રીતે બહાર કાઢવામાં આવ્યો હતો અને જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો. ઊંટ ખાડામાં પડી જતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. ઊંટને ખાડામાંથી બહાર કાઢવા માટે એક લોડર મશીનની મદદ લેવામાં આવી હતી અને આ ઊંટને ખાડામાંથી બહાર કાઢવા માટે જીવદયા પ્રેમી કાનાભાઈ રાજપૂત સહિતના શેણળ યુવક મંડળના મિત્રો દ્વારા ઊંટને બહાર કાઢાયો હતો. જેમાં કાનાભાઈ રાજપૂતે જણાવ્યું હતું કે આ ખાડામાં અનેકવાર ગાયો, આખલાઓ સહિતના અબોલ પશુઓ ખાડામાં પડી જાય છે, ત્યારે જે તંત્ર લાગતું હોય તે તંત્ર આવી અને આ ખાડાને બૂરે તેવી માંગ કરી હતી અને અવારનવાર પશુઓ ખાડામાં પડતા જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો. સમગ્ર દેશભરમાં રાજગરાના હબ તરીકે ઓળખાતા ડીસા માર્કેટયાર્ડમાં હાલ રાજગરાની આવક શરૂ થઈ ગઈ છે. ડીસાના રાજગરાની માંગ ભારત દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ મોટા પ્રમાણમાં છે, પરંતુ આ વર્ષે ડીસામાં રાજગરાના પાકને હવામાન અનુકૂળ ન આવતા રાજગરામાં ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે, જેને લઈ ડીસા માર્કેટયાર્ડમાં અત્યારે રાજગરાને લઈને આવી રહેલા ખેડૂતોને રાજગરાના ભાવ ન મળતા ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ડીસા ખાતે થતો રાજગરાઓ હાલમાં વિશ્વના 10થી પણ વધુ દેશોમાં જાય છે. ખાસ તેની ગુણવત્તાને લઈ સમગ્ર વિશ્વભરમાં રાજગરો મોકલવામાં આવે છે. દેશ અને વિદેશમાં રાજગરાના હબ તરીકે ડીસા માર્કેટયાર્ડનું નામ મોખરે છે. દેશભરમાં રાજગરાના માર્કેટ તરીકે નામના પ્રાપ્ત ડીસા માર્કેટયાર્ડમાં રાજગરાની દિન પ્રતિદિન આવક વધી રહી છે. એટલું જ નહીં પરંતુ ડીસા પંથકમાં થતા રાજગરાનો મોટો દાણો હોવાની સાથે ગુજરાત જ નહીં પરંતુ વિશ્વના યુરોપ, આરએફ અને યુએસએ સહિત 10થી વધુ દેશોમાં આ રાજગરાની નિકાસ કરવામાં આવે છે. અત્યારે ડીસા માર્કેટયાર્ડમાં નવા રાજગરાના પાકની આવક શરૂ થઈ ગઈ છે. અત્યારે દરરોજની રાજગરાની આવક 1100થી 1200 બોરીની નોંધાઈ રહી છે અને ખેડૂતોને 1100થી 1300 સુધીના ભાવ મળી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાનું તાપમાન એ રાજગરા માટે સૌથી સારું માનવામાં આવે છે, જેને કારણે દર વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો રાજગરાનું મોટા પ્રમાણમાં વાવેતર કરે છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ જે રાજગરાનું વાવેતર કરી તેને ડીસા માર્કેટયાર્ડમાં લાવવામાં આવે છે તે રાજગરાની માંગ ભારત દેશના રાજ્યોમાં તો થાય છે,
પરંતુ વિશ્વના 10થી વધુ પણ દેશોમાં લોકો પોતાના ખાવાની જેટલી વસ્તુઓમાં ઉપયોગ કરે છે. ડીસાનો રાજગરો તેની ગુણવત્તા અને સફેદ કલરનો મોટો હોવાને કારણે વિદેશમાં તેની માંગમાં દર વર્ષે રહે છે. તો બીજી તરફ ડીસાના રાજગરામાં પ્રોટીનનું સૌથી વધુ પ્રમાણ હોવાને કારણે વિદેશમાં લોકો તેની વધુ માંગ કરતા હોય છે. ડીસા ખાતે થતા રાજગરામાંથી આકાશમાં ઉડતા વિમાનના સ્પેર પાર્ટમાં ઓઇલિંગનો ઉપયોગ થાય છે. તે આ રાજગરામાંથી બનાવવામાં આવે છે. તે ઉપરાંત ડીસાના રાજગરાનો ઉપયોગ દેશ અને વિદેશમાં ઉડતા વિમાનમાં જે મુસાફરો મુસાફરી કરે છે તેમને જે વિમાનમાં નાસ્તો આપવામાં આવે છે તેમાં બનતી વસ્તુઓમાં પણ થાય છે. તે ઉપરાંત મેડિસિનમાં પણ આ રાજગરાનો ઉપયોગ થાય છે. ખાસ કરીને જે હાર્ટનું ઇન્જેક્શન બને છે તે ઇન્જેક્શનમાં સૌથી વધુ રાજગરાનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી મેડિસિનમાં પણ રાજગરાની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. આ તમામ બાબતોને લઈ હાલમાં ડીસા માર્કેટયાર્ડમાં મોટા પ્રમાણમાં રાજગરાની આવક થઈ રહી છે, જેને કારણે હાલ સતત જે પ્રમાણે બહારના દેશમાં અને ભારત દેશમાં જે પ્રમાણે રાજગરાનો ઉપયોગ વધી રહ્યો છે તેને લઈ ડીસા માર્કેટયાર્ડમાં રાજગરાની સતત માંગમાં વધારો થઈ રહ્યો છે. ડીસા પંથકમાં થતા રાજગરાના દાણો મોટો હોવાથી તેની માંગ દેશ વિદેશમાં પણ રહી છે, જેથી અન્ય માર્કેટયાર્ડમાં રાજગરાના ભાવ ડીસા માર્કેટયાર્ડના ભાવ આધારિત ખરીદ વેચાણ થાય છે. ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી અમૃતભાઈ જોશીએ ડીસામાં આ વર્ષે થયેલા રાજગરાના ઉત્પાદન અને ભાવો વિશે વધુ વિગતો આપી હતી. ડીસા માર્કેટયાર્ડમાં નવીન રાજગરાની આવક શરૂ થઈ ગયેલ છે. વાવેતરની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં 1122 હેક્ટરની અંદર વાવેતર થયેલ છે, જ્યારે ડીસા તાલુકામાં 1026 હેક્ટરની અંદર વાવેતર થયેલ છે. ગઈકાલથી રાજગરાની આવક શરૂ થયેલ છે. ગઈકાલે ભાવ પ્રતિ 20 કિલોના 1000 રૂપિયાથી માંડી અને 1213 રૂપિયા સુધીના નોંધાયેલ હતા અને આવક 1652 બોરીની નોંધાયેલ હતી. ગત વર્ષની આવકની વાત કરવામાં આવે તો 83,561 બોરીની આખા વર્ષ દરમિયાન આવક થયેલ હતી અને ભાવ પ્રતિ 20 કિલોના 1300 રૂપિયાથી 1650 રૂપિયા સુધીના નોંધાયેલ હતા. જે ચાલુ વર્ષે ભાવ 300 રૂપિયા જેવો ડિફરન્ટ નોંધાયેલ છે પ્રતિ 20 કિલોએ, જેનું મુખ્યત્વે કારણ રાજગરાની અંદર જે પોષણક્ષમ તત્વો મળવા જોઈએ અને જે ફુલાવો થવો જોઈએ તે રાજગરાની અંદર પૂરતો થયો નથી. તેના કારણે જે રાજગરોનો દાણો છે એ દાણો ઝીણો થયેલ છે, જેના કારણે ભાવ અત્યારે ઓછા નોંધાયેલ હોવાનું જાણવા મળેલ છે. પરંતુ જો સારો માલ આવશે તો રાજગરાની 100% ભાવ ગત વર્ષની સરખામણી જળવાઈ રહેશે. રાજગરાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાની અંદર રાજગરાનું મોટું માર્કેટ, સમગ્ર દેશની અંદર સૌથી મોટું માર્કેટ ડીસા માર્કેટયાર્ડ છે. જિલ્લાની અંદાજિત જે 3 લાખ બોરીની ઉત્પાદન થાય છે તેમાંથી 1.5 લાખ બોરીની આવક ડીસા એપીએમસીમાં થયેલ છે. ડીસાનો રાજગરો યુએસ, જર્મની અને અરબ દેશો સહિત વિશ્વના અંદાજિત લગભગ 10 દેશોની અંદર નિકાસ થાય છે. સમગ્ર દેશમાં રાજગરાનું સૌથી ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં અંદાજિત 3 લાખ બોરી આજુબાજુ થાય છે, જ્યારે નડિયાદ જિલ્લામાં 40,000 બોરીનું, ઉત્તરાંચલ પ્રદેશની અંદર લગભગ 30,000 બોરીનું ઉત્પાદન થાય છે. રાજગરામાં ઘઉં અને સોયાબીન કરતાં અધિક પ્રોટીન હોય છે. ઘઉંના દાણામાં જે 12%થી 14% પ્રોટીન હોય છે, જ્યારે રાજગરાના સૂક્ષ્મ દાણામાં 16% પ્રોટીન હોય છે. એટલે કે સોયાબીન અને દૂધ કરતાં પણ વધારે પ્રોટીન રાજગરાની અંદર હોય છે અને તેમાં એમિનો એસિડ, લાઇઝિન પણ હોય છે. રાજગરામાં રહેલા પ્રોટીન તત્વો, પ્રોટીન, વિટામિન, મિનરલ્સ ડાયટમાં પણ ઉમેરો કરવામાં આવેલ છે. રાજગરાના બ્રેડ, રોલ્સ, કૂકીઝ, સિરિયલ સૂપ, પેનકેક, પુલાવ, કેન્ડી, નાસ્તા, ફરાળી વાનગી, બિસ્કિટ, ચોકલેટ સહિત અંદાજે 50થી 60 પ્રોડક્ટ બને છે અને રાજગરો મધ મિક્સ કરીને જાણીતી એઝટેક મીઠાઈ અલેગ્રિયા પણ બનતી હોય છે. રાજગરો યુરોપ દેશમાં મોટા માત્રામાં નિકાસ થાય છે. રાજગરામાં સોયાબીન કરતાં પ્રોટીનની માત્રા વધુ હોય છે અને રાજગરાનું તેલ છે વિમાન, કોમ્પ્યુટર અને લેપટોપના સ્પેર પાર્ટમાં ઓઇલિંગ તરીકે પણ વપરાય છે. એટલે રાજગરામાં 8% તેલ હોય છે અને તેલની મોટી માત્રામાં નિકાસ થાય છે. લોહીના કોલેસ્ટ્રોલ ઘટાડવા પણ રાજગરો બેસ્ટ ઔષધીય છે. રાજગરો એક કુદરતી સ્ટીરોઇડ છે. રાજગરામાં લોહી અને સુગર લેવલ વધવા દેતો નહીં. રાજગરો પ્રોટીન, વિટામિન સી, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર હોય છે, જેથી અનેક રોગોનું ઔષધિનું કામ કરે છે. સમગ્ર દેશની અંદર રાજગરાનું સૌથી વધુ ખરીદ વેચાણ ડીસા માર્કેટયાર્ડની અંદર થાય છે. ખેડૂતો પોતાના માલ લઈને આવે તેને પોષણક્ષમ ભાવ મળે તે માટે બજાર સમિતિ તમામ પ્રકારની વ્યવસ્થા પણ કરે છે. ડીસા પંથકનો રાજગરો ડીસા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે, જેને કારણે ડીસાનો રાજગરાની માંગ દર વર્ષ સમગ્ર વિશ્વના મોટાભાગના દેશોમાં રહેતી હોય છે. ચાલુ વર્ષ પણ બનાસકાંઠા અને ડીસા પંથકમાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો લાવી રાજગરાનું વાવેતર કર્યું હતું
અને તેમને આશા હતી કે ખેડૂતોને સારા ભાવે મળશે. ગત વર્ષે ખેડૂતોને 1300થી માંડી 1600 રૂપિયા જેટલો ભાવ રાજગરોએ મળ્યો હતો. પરંતુ અત્યારે ખેડૂતો મોટા પ્રમાણમાં ડીસા માર્કેટયાર્ડ ખાતે રાજગરો લઈને આવી રહ્યા છે. પરંતુ માર્કેટમાં અત્યારે રાજગરાનો ભાવ 1100થી 1200 રૂપિયા જેટલો થઈ જતા ખેડૂતોને 350 જેટલો ભાવ ઓછો મળી રહ્યો છે, જેને કારણે ખેડૂતોને આ વર્ષ રાજગરામાં નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. હું થેરડાનો વતની છું. આ ડીસા માર્કેટયાર્ડમાં રાજગરો લઈને વેચવા આવેલો છું અને આ સાલ ઉત્પાદનમાં ઘટાડો છે. ગઈ સાલ વીઘે 7 બોરીનું ઉત્પાદન હતું, આ સાલ 5 બોરીનું ઉત્પાદન છે. ગઈ સાલ આના ભાવ 1300થી 1600ના હતા, આ સાલ 1100થી 1200, 25-30ના ભાવ છે. આ ભાવમાં ખેડૂતોને ના પોહા, કારણ કે ખેડૂતોને ખર્ચો બહુ વધુ હોય છે. ડીસામાં પટેલ કીર્તિકુમાર મટલાની કંપનીનો માલિક છું અને મારા કમિશનનું અને પાકામાં રાજગરાની ખરીદીનું કામ ચાલે છે. એકંદરે રાજગરાની ક્વોલિટી જે દર સાલ આવવી જોઈએ એટલી બધી સુધરેલી આવતી નથી. પણ ડીસામાં દરેક સેન્ટર એક સાઈડ અને ડીસા એકલું, એટલે ડીસામાં આવક સારી રહે છે, ખેડૂતોનો ઘસારો પણ સારો રહે છે, ભાવ મળી રહે છે. પણ આ સાલ શું ગુણવત્તા થોડી સુધરી નથી. દર સાલ ગુણવત્તા અઠવાડિયામાં ક્વોલિટી સુધરી જતી, પણ આ સાલ 15-20 દિવસ થયા ક્વોલિટી સુધરી નથી, એટલે 100-150 ફરકમાં જાય છે. અને ડીસાનો જે સારો દાણો આવે એ ગણીને બહારથી વિદેશવાળા ખરીદવા આવે છે અને એક્સપોર્ટમાં પણ જાય છે. અને એની સાઈડ પ્રોડક્ટો, બાળકો માટે ખાવાની વસ્તુઓ, ઘણી નાની પ્રોડક્ટો બને છે રાજગરામાંથી. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. વડગામ તાલુકાના ડાલવાણા ગામમાં દીકરીઓને ભણાવાઈ રહ્યા છે સ્વરક્ષણના પાઠ. ગામની 800 દીકરીઓએ લીધી સેલ્ફ ડિફેન્સની તાલીમ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ સ્વાગત છે. વર્તમાન સમયમાં દીકરીઓ પર અત્યાચારના વધતા જતા બનાવો વચ્ચે દીકરીઓ સ્વરક્ષણ કરી શકે તે જરૂરી બન્યું છે. સરકારની કોશિશો છતાં દીકરીઓ પરના અત્યાચારના કિસ્સાઓ ઓછા નથી થઈ રહ્યા. ત્યારે વડગામ તાલુકાના ડાલવાણા પ્રાથમિક શાળાની દીકરીઓને જુડો કરાટે શીખવીને સ્વરક્ષા માટે તાલીમ આપવામાં આવી રહી છે. મનથી બાળક મક્કમ બનાવવાની સાથે સ્વરક્ષણ માટે લડી શકે તેવા ઉદ્દેશથી નારી શક્તિ અભિયાન ચલાવીને શાળામાં અભ્યાસ કરતી દીકરીઓને જુડો કરાટે શીખવીને પોતાના રક્ષણ માટે તૈયાર કરવામાં આવી રહી છે. વડગામ તાલુકાની ડાલવાણા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી દીકરીઓને 2008થી જુડો કરાટેની તાલીમ આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 800થી વધુ દીકરીઓએ કરાટેની તાલીમ લઈ ચૂકી છે.
વડગામના ડાલવાણા ગામના વતની અને હાલમાં મુંબઈ રહેતા સુધીરભાઈ શાહ પોતાના માદરે વતનમાં ગરીબ પરિવારની દીકરીઓને આત્મરક્ષણ માટે વિનામૂલ્યે સુરક્ષા યજ્ઞ શરૂ કરી દીકરીઓને કરાઠા સહિત તાલીમ અપાવી રહ્યા છે. છોકરીઓ ઉપર અત્યાચાર અને જુલ્મ થાય છે તે માટે અમે આ શાળામાં કરાઠા કરીએ છીએ. અમારો જીવ અને બીજાનો જીવ બચે તે માટે અમે આ શાળામાં કરાઠા કરીએ છીએ. ડાલવાણા પ્રાથમિક શાળા. છોકરીઓ ઉપર મારામારી અને અત્યાચાર થાય છે. અમારા ગામની દીકરીઓને જીવ બચાવવા અને અમારો જીવ બચાવવા અમે કરાઠા કરીએ છીએ. ડાલવાણા પ્રાથમિક શાળા. સેલ્ફ ડિફેન્સની તાલીમ શિબિરમાં ભાગ લેનાર દીકરા દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે મુંબઈથી માદરે વતન આવેલા સુધીરભાઈ શાહ પણ સ્વરક્ષણ માટે કરાટેનું શિક્ષણ લીધું છે. તેઓ આજે ડાળવાણા પ્રાથમિક શાળામાં બાળકોને તાલીમ સાથે કરાટેની કીટ તેમજ રોકડ રકમ આપી પ્રોત્સાહિત કરાયા હતા. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં સમયમાં છોકરીઓની છેડતીની સતત ઘટનાઓ બને છે, ત્યારે દીકરીઓ સેલ્ફ ડિફેન્સ બને તે ખૂબ જ જરૂરી છે. મને એમ થાય છે કે આપણા છોકરીઓમાં આ શિક્ષણ આવવું જોઈએ કે જેથી એ પોતાનું સ્વનિર્ભર કરી શકે. એને માટે આ કરવું જરૂરી છે. આગળ બી એક પ્રસંગ બની ગયેલો દિલ્હીમાં નિર્ભયા કાંડનો, ત્યારથી અમે સતર્ક થઈ ગયા છે. અમે પેલા અર્જુનભાઈની બી રણજીતભાઈની બી મદદ લીધી હતી કે તેથી એ લોકોએ આ પ્રસંગ બહુ સારી રીતે જણાવ્યો છે લોકોને, એટલે એનાથી લોકો પોતે બી સૌ સારી રીતે કરી શકે એ પોતાને. અને અમને ડાલોણા ગામમાં કરાયું છે તો અમને બહુ ગમે છે કે આ ગામની છોકરીઓ બહુ જ સ્વરક્ષણ માટે બહુ સારું કામ કરશે. એટલે એને માટે આ કરીએ છીએ અને હજુ બી કરતા રહીશું. એ અમારા માટે ડાલોણા ગામ આગળ આવે તે માટે કરીશું. વડગામ તાલુકાના ડાલવાણા પ્રાથમિક શાળામાં અત્યાર સુધીમાં 1500 જેટલા બાળકો સ્વરક્ષણ માટે કરાટેની તાલીમ લઈ ચૂક્યા છે, જેમાં 800થી વધુ દીકરીઓએ પણ કરાટેની તાલીમ મેળવી છે. આજે વડગામ તાલુકાના વિકાસ અધિકારી નરેશ ચૌધરી સહિત ગામના આગેવાનો હાજર રહી બાળકોને પ્રમાણપત્ર તેમજ બેલ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. હું ડાલવાના ગામની અંદર 2008થી કરાટેની સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપું છું. એમાં છોકરીઓ બધા જ છે, પણ ખાસ કરીને અમારો મોટિવ એવો છે કે અમારા સુધીર સર છે, એમનો મોટિવ છે કે ડાલવાણા ગામની છોકરીઓ સશક્ત બનવી જોઈએ, ક્યાં એકલી જાય તો ડરવી ના જોઈએ. એની માટે એમને કરાટેની તાલીમ ચાલુ કરાઈ. 2008થી લઈ અને 2025 સુધી લગભગ આજથી 750થી 800 છોકરીઓએ ટ્રેનિંગ લીધી છે. અને એ લોકો અવનવા ટુર્નામેન્ટો છે, કોમ્પિટિશન છે, એની અંદર મેડલ પણ નીકળ્યા છે અને એવી સશક્ત બની છે. સાથે સાથે છોકરાઓ પણ છે કે અમે વધારે પ્રાયોરિટી છોકરીઓને આપે છે. અને કરાટે શીખવાથી સેલ્ફ ડિફેન્સ તો છે જ, પણ એક મનથી પણ બાળક મક્કમ બને છે અને ભણવામાં પણ હોશિયાર બને છે. અને આ બધી ટ્રેનિંગ અમે આપીએ છીએ. અને અમારું જો આ સાકાર સપનું પૂરું કરતા હોય તો જે સુધીર સર છે એ બાળકોને કોસ્ચ્યુમ છે, કરાટેની ટ્રેનિંગ છે, કરાટેના જે ટ્રેનર પાછળ જે પૈસા લાગે છે, બેલ્ટ એક્ઝામના જે પૈસા લાગે, ટોટલી ખર્ચો વર્ષે લગભગ 2 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે. એ ટોટલી ખર્ચો સુધીર સર કરે છે અને અમે ખૂબ માનીએ છીએ અને આખા ગામ માટે એ લોકો કરે છે. અને બાળકીઓ અને દીકરીઓ ડાલવાણા ગામની સશક્ત બને, એમની આગળ કોઈ આંગળી ના કરી શકે, બસ એવી મારી આશા છે અને આગળ પ્રગતિ કરતી રહે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત સરકારે બંધ કરેલી 19,77,000 રૂપિયાની 500 અને 1,000ની નોટ સાથે એસઓજી પોલીસે એરોમા સર્કલ નજીકથી 7 લોકોને પાડ્યા ઝડપી. પોલીસે નોટોનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં મોકલવામાં આવી રહ્યો હતો તે અંગે હાથ ધરી તપાસ. બોર્ડની પરીક્ષા દરમિયાન ડીસા ટ્રાફિક પોલીસની સામે ગંભીર નિષ્ક્રિયતા. પરીક્ષા સમયે શહેરના જલારામ મંદિર નજીક 1 કલાક સુધી સર્જાયેલા ચક્કાજામમાં પરીક્ષા આપવા જતા અસંખ્ય વિદ્યાર્થીઓ અટવાયા.
વિશ્વના દ્રષ્ટિ વધુ દેશોમાં નિકાસ થતા ડીસાના રાજગરાને લાગ્યો ગ્રહણ. ચાલુ વર્ષે હવામાન માફક ના આવતા ઉત્પાદનની સાથે ગુણવત્તામાં ઘટાડો થતા આસમાને પહોંચેલા રાજગરાના ભાવોમાં ધરખમ ઘટાડો નોંધાતા ખેડૂતોની હાલત થઈ કફોડી. વડગામ તાલુકાના ડાલવાણા ગામમાં દીકરીઓને ભણાવાઈ રહ્યા છે સ્વરક્ષણના પાઠ. ગામની 800 દીકરીઓએ લીધી સેલ્ફ ડિફેન્સની તાલીમ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.